પિરામલ ફાર્મા ટોપ એફ&ઓ ગેનર અત્યારે પીપીએલ ફાર્મા લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે. ડે સાઇડના લેવલ પર કારોબાર થતું અત્યારે આપણને સ્ટોક બતાવી રહ્યો છે. કઈ રીતે સલાહ આપશો? ઓકે, તો આપણે જોઈએ સ્ટોકમાં લોઅર એન્ડથી એક સારો એવો બાઉન્સ પ્લે આઉટ થાય છે. કંઈક ને કંઈક સોર્ટ ઓફ ડબલ બોટમ કોમ્પ્લેક્સ ડબલ બોટમ ફોર્મેશન પેટર્નનો બ્રેકઆઉટ જોવા મળશે અબાઉ 195. સો કન્ડિશનલ બાઇંગ બની શકે છે. જે અપસાઇડ પર આપણને મીન રેવર્ઝન મૂવ જોવા મળશે. ઇટ વિલ લીડ ટુ ધ લોસ ઓફ 205 જઈને 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવ પ્લેસ છે ડેલી ટાઈમ ફ્રેમ પર. સો બાય અબાઉ 195 ફોર ધી ટાર્ગેટ ઓફ 205. લોઅર એન્ડ પર જે સ્ટોપ લોસ રહેશે એ આજના જે લોસ છે 188.90 ના. સો ઈ સ્ટોપ લોસ તમે બાઇંગ કરી શકો છો ફોર ધી ટાર્ગેટ ઓફ 205. 205 એક ટાર્ગેટ ખરીદારી કરી શકો છો પિરામલ ફાર્મા માટે. એક વ્યૂ ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓ બંને માટે વ્યૂ લઈએ ધ્વની મનપ્પુરમ ફાઇનાન્સ મુથુટ ફાઇનાન્સ બંનેમાં લોંગ સાઇડ પર બિલ્ટઅપ બંને 2.5% ખરીદારી આપણને બતાવી રહ્યા છે. કઈ રીતે વ્યૂ રહેશે અહીંયા? બિલકુલ, અહીંયા આગળ સૌથી પહેલા મનપ્પુરમ ફાઇનાન્સની વાત કરીએ તો આ કાઉન્ટર મને અહીંયા આગળ ગમી રહ્યું છે, કારણ કે આજના સેશનમાં અહીંયા આગળ જે બ્રેકઆઉટ છે એ તમને જોવા મળી રહ્યું છે. તમે જુઓ તો પ્રીવિયસ સ્વિંગ હાઈ અહીંયા આગળ 16 જૂનના જે આપણને બનાવી એ ડે હાઈના અહીંયા આગળ આપણને બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે અને ત્યાંથી કાઉન્ટરની અંદર અપવર્ડ બાઇંગ મોમેન્ટમ જોવા મળે છે. ઇનફેક્ટ વીકલીઝ પર બી જોઈએ તો વીકલીઝ પર બી અહીંયા આગળ સ્ટ્રોંગ બાઇંગ જોવા મળી રહી છે. એટલે આ કાઉન્ટરમાં તમે અહીંયા આગળ ખરીદારી કરીને ચાલી શકો છો. ઓવરઓલ અહીંયા આગળ જે અપવર્ડ મોમેન્ટમ આમાં જે છે એ તમને કન્ટિન્યુ થતા જોવા મળી શકે છે. ઓન ધ હાયર સાઇડ 305 થી લઈને 308 ના લેવલ સુધી અને નીચેની તરફ જે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. તો આજના દિવસમાં કાઉન્ટરે અહીંયા આગળ ઓલમોસ્ટ ઓપન લોનું પણ ફોર્મેશન બનાવ્યું છે. એટલે 282 ના સ્ટોપ લોસની સાથે કાઉન્ટરની અંદર બાઇંગ કરો 307 થી 308 ના ટાર્ગેટ્સમાં. તો એક વ્યૂ મનપ્પુરમ મુથુટ ફાઇનાન્સ બંનેમાં આજે એક ખરીદારી આપણને બનતી જોઈ રહ્યા છે. તેના પર ડિલિવરીનો સ્ટોક પણ ધ્રુમિલ ધ્યાનમાં આવી રહ્યો છે. ડિલિવરી અત્યારે 2% જેટલી ખરીદારી લોંગ સાઇડ પર બિલ્ટઅપ આ પણ અત્યારે 485ના ડેઝ હાઈ પર છે. કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો આપ? યસ, આપણે જોઈએ સ્ટોક બેક ટુ બેક એના જે 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવ છે એને રિસ્પેક્ટ આપે છે અને કંઈક ને કંઈક રિસેન્ટલી આપણે જોઈએ સ્ટોકે ત્યાં સપોર્ટ લીધું છે. વોલ્યુમ પાર્ટિસિપેશન બી આપણે જોઈએ બાય ડેઝના વોલ્યુમ પાર્ટિસિપેશન આર હાયર રિલેટિવલી આપણે જોઈએ અને આરએસઆઈ બી આપણે જોઈએ. સો ઇટ ઇઝ અબાઉટ ધી રેફરન્સ પોઈન્ટ. સો આઉટલુક પોઝિટિવ છે. પોઝિશન જોઈએ લોઅર એન્ડ પર જ્યાં લગીને હવે 470 ના લેવલ ઇન્ટેક છે. વ્યૂ પોઝિટિવ છે. અપસાઇડ પર આપણને 500 તકની જરા બનતા જોવા મળશે ડિલિવરીમાં. કરંટ માર્કેટ ફોલમાં આપણે જોઈએ બ્રોડર માર્કેટ ફોલમાં આ સ્ટોકે સારી એવી ટાઈમ બેઝ કરેક્શન બતાવી છે. ઓલ્ધો પ્રાઇસ કરેક્શન નથી જોવા મળી which is a clear indication of strength. So current level પર બાઇંગ કરી શકો છો. સ્ટોપ લોસ 470 નો તમે મેન્ટેન કરો. અપસાઇડ પર આપણને 500 તકના લેવલ જોવા મળશે ઇન ડિલિવરી લિમિટેડ. 500 સુધીના એક લેવલ્સ ડિલિવરી બતાવી શકે છે. ત્યાં એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. આજે મેટલ ઓવરઓલ ખાસું બઝિંગ છે તો એમાંથી વધુ એક કાઉન્ટર માટે ધ્વની વ્યૂ લઈએ. VDL વેદાંતા માટે 0.5% ઉપર લોંગ સાઇડ પર બિલ્ટઅપ અત્યારે આ સ્ટોક બતાવી રહ્યું છે અને વોલ્યુમ બેઝડ બાઇંગ છે વેદાંતામાં. કઈ રીતે આપ સલાહ આપશો? એટલે આની અંદર આપણને વોલ્યુમ બેઝ બાઇંગ જોવા મળી રહી છે અને ઓવરઓલ અહીંયા આગળ કાઉન્ટરને તમે જુઓ તો એક ડાઉનવર્ડ સ્લોપિંગ ચેનલ આને બનાવી છે અને ત્યાં આગળ આપણને દરેક વાર ચેનલના બોટમથી એક બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળે છે. અત્યારે ફિલહાલ પણ આપણને એક બોટમ અહીંયા આગળ જોવા મળ્યું 420 ના લેવલની પાસે અને ત્યાં આગળથી બાઇંગ ઇન્ટરેસ્ટ જે છે એ આની અંદર બન્યું છે. સસ્ટેન્ડ થશે ઓન ધ હાયર સાઇડ 445 ના લેવલ સુધી. ફ્રેશ ખરીદારીની સલાહ નહીં રહે આની અંદર, કારણ કે ઓન ધ હાયર સાઇડ જે રેઝિસ્ટન્સ છે એ અહીંયા આગળ ક્લોઝર બતાવી રહ્યું છે અને સપોર્ટ જે છે એ હવે તમને ફરીથી નીચે અહીંયા આગળ ટ્રેલ કરીને 428 ના લેવલની પાસે જોવા મળે છે. એટલે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નહીં રહે ફ્રેશ બાઇંગ માટે. બટ જો ઓલરેડી બાઇંગ હોય તો અહીંયા આગળ 445 ના લેવલ્સની પાસે કાઉન્ટર સસ્ટેન કરે છે. એટલે 445 ના લેવલની પાસે આની અંદર પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે આપણે ખાસ કરીને વેદાંતા માટે. મિડકેપના ટોપ ગેનર્સમાં જે એક સ્ટોક છે એ છે કલ્યાણ જ્વેલર્સ. ધ્રુમિલ વ્યૂ લઈએ 2% ઉપર અને ઓપન ઇન્ટરેસ્ટ એડિશન સ્ટોક પણ આપણને અત્યારે બતાવી રહ્યું છે. કઈ રીતે વ્યૂ રહેશે કલ્યાણ જ્વેલર્સના ચાર્ટ્સ પર? ઓકે, બ્રોડર વ્યૂ આપણે જોઈએ તો ડેફિનેટલી આઉટલુક નેગેટિવ છે. સ્ટોકમાં આપણે સારી એવી સેલિંગ જોઈ હતી. ઓલમોસ્ટ 8 ઓગસ્ટના સ્ટોક 10%થી વધારે લોઅર એન્ડ પર ક્લોઝિંગ આપેલી. ત્યારબાદ જે સ્ટોકમાં રીસન્ટ લોસ બનેલા ઇટ ઇઝ અરાઉન્ડ 492 અને કંઈક ને કંઈક એક બાઉન્સ પ્લે આઉટ થાય છે. જ્યાં લગીન સ્ટોક એના 20 દિવસની મૂવિંગ એવરેજના નીચે છે વિચ ઇઝ અરાઉન્ડ 526 527 ત્યાં લગીન આઉટલુક નેગેટિવ જ રહેશે. જો 526 527 ના લેવલ આવે છે તો અહીંયા એક્ઝિટ કરવાની સલાહ રહેશે. લોઅર એન્ડ પર ઇમિડિયેટ જે સપોર્ટ છે એ છે 509 નો. જો 509 બ્રીચ થાય તો આપણને અગેન ડાઉન જે ટ્રેન્ડ છે ડાઉન ટ્રેન્ડ એ કન્ટિન્યુ થતા જોવા મળશે વિચ વિલ લીડ ટુ ધ લોસ ઓફ 492. સો એક વ્યૂ નેગેટિવ છે જ્યાં લગીન સ્ટોક 528 ના નીચે પ્લેસ છે.
220ની નીચે છે એક નેગેટિવ આઉટલુક કલ્યાણ જ્વેલર્સ માટે. એક બ્રેકિંગ તમે જોઈ રહ્યા છો, જે સોર્સિસ તરફથી, સૂત્રો તરફથી જોઈ રહ્યા છીએ. જીએસટીને લઈને એક્સક્લુસિવ સમાચાર. સિગરેટ, પાન મસાલા પર જીએસટી લગાવવામાં એક કડક વલણ અહીંયાથી આપણને આવતું દેખાઈ શકે છે. અને ખાસ કરીને ચ્યુએબલ તંબાકુ જે છે એના પર પણ જીએસટીને લઈને કડક વલણ અહીંયાથી અપનાવી શકે છે જીએસટી કાઉન્સિલ. અને એને લઈને અત્યારે એક આપણને એક્સક્લુસિવ ઇન્ફોર્મેશન આવતી જોઈ રહ્યા છીએ. તમાકુ પ્રોડક્ટ માટે એમઆરપી પર જીએસટી લગાવી શકે છે એ એક અપડેટ છે. અને એવા આઇટમ્સ અને એક સેલરને ખાસ કરીને એક વધારે માર્જિન્સ જે છે મળતું હોય છે, એટલે એવા જે પ્રોડક્ટ્સ છે, એવી આઇટમ્સ છે એના પર કડક વલણ અહીંયાથી કાઉન્સિલ રાખી શકે છે. તો એક ફોકસ આપણને લગાવવાનું રહેશે. ખાસ કરીને સિગરેટ, પાન મસાલા પર જીએસટી જે લાદવા માટે કડક અપ્રોચ આપણને અહીંયાથી દેખાઈ શકે છે. ખાસ કરીને આ બધા સ્ટોક્સ પર પણ એક નજર રાખીશું. ને ઘણા આ 2 દિવસ જે છે જીએસટી કાઉન્સિલની બેઠક છે મહત્વના રહેશે. માર્કેટ માટે, સેક્ટર માટે, કંપનીઓ માટે ઘણું એક મહત્વનું અનાઉન્સમેન્ટ થઈ શકે છે. અત્યારના જે આપણને સૂત્રો જણાવી રહ્યા છે, સિગરેટ, પાન મસાલા પર જીએસટી લગાવવામાં વધુ કડક વલણ આવી શકે છે. કારણ કે આવી આઇટમ્સ પર સેલર જે છે એમને વધારે માર્જિન્સ પણ મળતું હોય છે. એટલે આ બધી વસ્તુઓના બધા ફેક્ટર્સને પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે. અત્યારે એક આ અપડેટ આપણને આવતી દેખાડી રહી છે. આ સિવાય આગળ નજર કરીએ હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચાને વધારીએ આગળ, તો સીજી પાવર ધ્યાનમાં આવી રહ્યું છે. ધ્વનિ, જ્યાં આપણે લગભગ 5 સેશનમાં જુઓ 13-14% પોઝિટિવ રિટર્ન્સ છે. આજે પણ ઇનફેક્ટ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે સ્ટોક ડેઝ હાઈ પર સીજી પાવર વોલ્યુમ બેઝડ બાઇંગ થતું બતાવી રહ્યું છે. અને ફ્યુચરમાં અત્યારે જોઈએ તો લોંગ સાઇડ પર બિલ્ટઅપ પણ ખાસું એવું છે. કઈ રીતે સલાહ આપશો? ડેફિનેટલી યસ, બાઇંગ ઇન્ટરેસ્ટ આની અંદર સ્ટ્રોંગ આપણને જોવા મળી રહ્યું છે. ઇનફેક્ટ ઓવરઓલ આની અંદર હવે વીકલી સ્ટ્રક્ચર જે છે એ ખાસ કરીને બતાવે છે કે પોઝિશનલ બાય આની અંદર જે છે અહીંયા આગળ તમને 810, 820 ના લેવલ સુધી કન્ટિન્યુ થતું જોવા મળી શકે એમ છે. એટલે હોલ્ડ કરવાની જ સલાહ રહેશે. ઓવરઓલ અહીંયા આગળ 820 ના લેવલ્સ પાસે આની અંદર પ્રોફિટ બુકિંગ કરવાનું રહેશે. ત્યાં આગળ સુધીના ટાર્ગેટ્સ બની રહ્યા છે. બટ સ્ટોપ લોસ જે છે એ આની અંદર અત્યારે થોડુંક ડીપ આવી રહ્યો છે, કારણ કે નીચેની તરફ 700 નો જે લેવલ છે એ એક અહેમ સ્ટોપ લોસ તરીકે આની અંદર કામ કરતું જોવા મળશે. એટલે ફ્રેશ બાઇંગ ઇન્ટરેસ્ટ જે તમારું હોય એમાં તમારું રિસ્ક રિવોર્ડ અત્યારે ફિલહાલ 1:1 નો બની રહ્યો છે. કન્ટિન્યુડ પોઝિશન હોય તો હોલ્ડ કરતા રહો. હોલ્ડ કરી શકો છો. અહીંયાથી એક વ્યૂ સીજી પાવર પર બનતો જોઈ રહ્યા છીએ. વધુ એક ફાર્મા પર વ્યૂ લઈએ. ધ્રુમિલ છે ગ્લેનમાર્ક ફાર્મા, ટોપ મિડકેપ ગેનર છે આ સ્ટોક. અત્યારે જોઈએ જે મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે આપણને, ખાસી ખરીદારી થઈ રહી છે. થોડા ઘણા ઓય કટ થઈ રહ્યા છે, શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે ગ્લેનમાર્ક ફાર્મામાં. તો આપણે જોઈએ સ્ટોક ઓલમોસ્ટ લાસ્ટ 2 વીક્સની એક રેન્જમાં ટ્રેડ કરે છે, જ્યાં આપણે જોઈએ સ્ટોક 1975 પાસે રેઝિસ્ટન્સ લે છે ને લોઅર એન્ડ પર આપણે જોઈએ તો 1900 ના લેવલ્સ પાસે એક સારો એવો બેઝ બન્યો છે. સો એક કન્ડિશનલ બાઇંગ કરી શકો છો બાય અબાઉટ 1975. અપસાઇડ પર જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ લેવલ છે ચાર્ટ પર એ છે 2000 અને 2020 નું. તો બાય અબાઉટ 1975 એમ ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 2000 અને 2020. લોઅર એન્ડ પર જે આપણો સ્ટોપ લોસ રહેશે એ જે આજનો લો છે 1929, જ્યાં લગીન 1929 ની ઉપર ગ્લેનમાર્ક પ્રેસ છે આઉટલુક પોઝિટિવ. તો એક વ્યૂ આઉટલુક અહીંયાથી પોઝિટિવ ગ્લેનમાર્ક ફાર્મા માટે. એશિયન પેઇન્ટ્સના ચાર્ટ જુઓ ધ્વનિ, આજે જે શરૂઆત હતી એક નિફ્ટીના લૂઝર્સમાં જોઈ રહ્યા હતા, એમાંથી અત્યારે જોઈ રહ્યા છે 0.5% મજબૂતી સ્ટોક અત્યારે 2552-53 ના લેવલ્સ પર આપણને એશિયન પેઇન્ટ્સમાં જે કારોબાર થતો બતાવી રહ્યો છે. ને થોડા ઘણા ઓય એડિશન છે, પણ લોંગ સાઇડ પર એક બિલ્ટઅપ થઈ રહ્યું છે. કઈ રીતે આપ સલાહ આપશો અહીંયાથી? ડેફિનેટલી આની અંદર આપણને એક બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે. બટ અત્યારે ફિલહાલમાં ઇન્ટ્રાડે સ્ટ્રક્ચર જે સજેસ્ટ કરી રહ્યા છે તો રેઝિસ્ટન્સ જે છે એ અહીંયા ક્લિયરલી જોવા મળી રહ્યું છે 2575, 2580 ના લેવલની પાસે. આ લેવલ કાઉન્ટર ઓન ધ હાયર સાઇડ ક્રોસ કરે તો થોડું કન્વિક્શન આવે ઓન ધ હાયર સાઇડ ફરીથી 1% મોમેન્ટ માટે. એટલે અત્યારે ફિલહાલ આની અંદર કોઈ પણ એક બાય સાઇડનો ટ્રેડ નહીં લેવાય. વેટ એન્ડ વોચ કરો. લેવલ્સ હજી પણ સેટઅપ જે છે એ સ્ટ્રોંગલી નથી જોવા મળી રહ્યું. એ જોવા મળે પછી આની અંદર કોઈ પણ એક એક્શન લઈ શકે. હા, તો થોડું વેટ કરી શકો છો એક ફ્રેશ એન્ટ્રી માટે એશિયન પેઇન્ટ્સ. એ સાથે